કરવા આવેલા પાકિસ્તાનના S-16 અને JF-17 સાથે કુલ 3 ફાઇટર જેટને પણ ભારતીય એરફોર્સે તોડી પાડ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ભારતે કાઉન્ટર એટેક કરતા લાહોર, ઇસ્લામાબાદ, સિયાલકોટથી લઈ કરાચી સુધીના શહેરો પર મિસાઇલ અને ડ્રોન એટેક કરવામાં આવ્યા. બીજી બાજુ ભારતીય સૈન્ય પીઓકેમાં 60 કિલોમીટર સુધી અંદર ઘૂસી ગયા હોવાના પણ સમાચાર મળ્યા હતા. એટલે જે પરિસ્થિતિ અત્યારે જોવામાં આવી રહી છે તેને લઈ ખાસ કરી સમગ્ર ભારતના અમુક જે સરહદી ગામડાઓ છે, સરહદી વિસ્તારો છે, તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતના પણ ઘણા બધા શહેરોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભુજ સહિતના ઘણા બધા દ્વારકા એવા શહેરો હતા કે જેને સજ્જ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં ગઈકાલે રાત્રે અંધારપટ જોવા મળ્યો હતો. તો હવે એવું પણ કહી શકાય કે ભારતે પાકિસ્તાનની બરબાદી કરવાનું શરૂ કરી દીધું છે.